Good noon to everyone. Today discuss about in a UPCT B fourth semester subject unit process and chemical technology. Unit number 2 sulfur, sulfuric acid and fertilizer industries. ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝમાં આપણે સમ પ્રોબ્લેમ્સ આવે છે તેમાં જોઈએ છે આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ અમોનિયા. ટુડે ડિસ્કસ કરીશું આપણે નાઇટ્રિક એસિડ. એના પહેલાં આપણે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝનું ઇન્ટ્રોડક્શન જોઈ ગયા હતા. then manufacturing of ammonia and flow diagram, some problems અને properties બી જોઈ હતી. તો આજે સ્ટાર્ટ કરીશું નાઇટ્રિક એસિડ. ઓકે, this is the most important questions in GTU exam with flow diagram, main properties, major engineering problems, etc. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે નાઇટ્રિક એસિડ. એનો મોલિક્યુલર વેઇટ છે 63.03. ઓકે, અને એનો ફોર્મ્યુલા છે HNO3. ઓકે, તો ધીસ ઇઝ સમ પ્રોપર્ટીઝ જોઈશું આપણે ફર્સ્ટ ઓફ ઓલથી. ધીઝ વન. ઓકે, ફર્સ્ટ વન મોલિક્યુલર વેટ 63.03, મેલ્ટિંગ પોઈન્ટ -42 ડિગ્રી સેલ્સિયસ, બોઇલિંગ પોઈન્ટ આપ્યો છે 86 ડિગ્રી સેલ્સિયસ વિથ ડિકમ્પોઝિશન્સ, and specific gravity 18 degree per 4 is 1.502 per share. Okay, completely miscible with H2O, forms a constant boiling mixture at 110 degree Celsius to 760 mm. 110 degree Celsius and 760 mm, which contain 68 weight percentage of HNO3 nitric acid આપ્યું છે. ઓકે, નોટ ડાઉન ધીસ પ્રોપર્ટીઝ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધીઝ વન. ઓકે, ગ્રેડ્સ છે કોન્સન્ટ્રેટેડ 95% એઝ અ ટેકનિકલ સેન્ટિપોઇઝ ઓર USP કોમેરિકલ 52 to 68 degree Celsius. ફ્યુમિંગ છે greater than 86%, રેડ ફ્યુમિંગ છે greater than 95% with 10 to 15% excess dissolved oxide of nitrogen and nitrating or mixed acid જે આપ્યું છે આપણને 80% HNO3 to 15% H2SO4 to 50% HNO3 to 48% H2SO4. Okay, this is the main properties of nitric acid. Completely note down in your notebook. Now જોઈશું કન્ઝ્યુમ્પશન પેટર્ન. ઓકે, ફર્સ્ટ વન આપણને આપ્યું છે એન્ડ યુઝિસ છે. એમાં એસ્ટિમેટેડ USA એપ્લિકેશન સ્પેક્ટ્રમ ઓફ નાઇટ્રિક એસિડ ઇન 1985માં, જેમાં ફર્સ્ટ પોઈન્ટ કીધું છે આપણને 76% ફોર એમોનિયમ નાઇટ્રેટ ઓફ વિચ એમાં છે 80% વોઝ ફોર ફર્ટિલાઇઝ, 19% વોઝ ફોર એક્સપ્લોઝિવ અને 1% વોઝ એન્ડ નાઇટ્રોજન ઓક્સાઇડ. જેમાં સેકન્ડ પોઈન્ટ આપ્યો છે 9% ફોર એડિપિક એસિડ, જેમાં ફાઇબર એન્ડ પ્લાસ્ટિક્સ પ્રોડ્યુસર છે, એન્ડ 3.5% ઓફ ડાયનાઇટ્રોટોલ્યુઇન, જે ફોર ટોલ્યુઇન ડાયસાયક્લોનેટ કહેવાય છે એને. ઓકે, મેઇન પોઈન્ટ છે કન્ઝ્યુમ્પશન પેટર્નમાં, એ નોટ ડાઉન કરી લેજો. this point, ફર્સ્ટ વન એમાં 3 પોઈન્ટ આપ્યા છે અલગ અલગ, સેકન્ડ અને થર્ડ, ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ જે ઇમ્પોર્ટન્સ છે. એસ્ટિમેટેડ USA application spectrum for nitric acid in 1985, 76% for ammonium nitrate of which જેમાં 80% fertilizer, 19% for explosive, 1% for nitrogen oxide, for adipic acid જેમાં ફાઇબર અને પ્લાસ્ટિક્સ પ્રિકર્સર્સ છે એ 3.5 for ડાયનાઇટ્રોટોલ્યુઇન છે અને ટોલ્યુઇન ડાયસાયક્લોનેટ છે. ઓકે, નાવ નાઇટ્રોજન ઇન્ડસ્ટ્રીઝમાં 3 ટોપિક મેઇન આપ્યા છે. બીજા 3.5 જે સામાં જોવાના છે આપણે ગ્રેડ્સમાં જ આપ્યા છે. this one.
ઓકે, ફર્સ્ટ વન જોયું તે, સેકન્ડ વન, થર્ડ વન. નાવ છે 3.5% ફોર નાઇટ્રોટોલ્યુઇન ફોર એનિલિન માટેની. ઓકે, 2% ફોર સોડિયમ પોટેશિયમ એન્ડ કેલ્શિયમ નાઇટ્રેટ માટે છે, એન્ડ 1% ફોર નાઇટ્રો કમ્પાઉન્ડ્સ માટે જે એક્સપ્લોઝિવ માટેનો યુઝ થાય છે, અને 5% ફોર મિસેલેનિયસ પર્પઝીસ. ઓકે, અન્ય કોમ્પોનન્ટ માટે જેમાં ઓનલી 5% છે. ઓકે, ધીસ ઇઝ અ કન્ઝપ્શન પેટર્ન છે, એમાં એન્ડ યુઝિસ તમને કીધા છે 2.1 પોઈન્ટ. ઓકે, નાવ જોઈશું આપણે મેથડ ઓફ પ્રોડક્શન્સ, જે HNO3 માટે જોવાનો છે આપણે. ફર્સ્ટ વન, ધ ક્લાસિફિકેશન ઓફ પ્રોસેસીસ. અમોનિયા ઓક્સિડેશન પ્રોસેસ, જેમાં અકાઉન્ટ્સ ફોર 90% પ્રોડક્શન. Process is divided into the 4 fundamental steps. First one, oxidation of NH3 to NO. Important, this one, NH3 to NO. Second one, oxidation of NO and NO2. Then absorption or of NO2 in water, this one, and a concentration of HNO3, this one. Okay, variations are in pressure level in oxidation and absorption. Second one, power recovery, and third one, method of dehydrating the 60% acid from on absorption. Okay, again repeated, the classifications of processes આપી છે. ક્લાસિફિકેશન ઓફ પ્રોસેસીસમાં ફર્સ્ટ વન પણ આપ્યો છે, એમાં એમોનિયા ઓક્સિડેશન પ્રોસેસીસ. ઓકે, તો ઓક્સિડેશન ઓફ NH3 ટુ NO જે ફર્સ્ટ વન છે. સેકન્ડ વન છે ઓક્સિડેશન ઓફ NO ટુ NO2. થર્ડ વન છે એબ્ઝોર્પ્શન ઓફ NO2 ઇન વોટર. અને લાસ્ટ વન આપ્યું છે કોન્સન્ટ્રેશન ઓફ HNO3 યાની કે નાઇટ્રિક એસિડ. એમાં 3 પોઈન્ટ મેઇન આપ્યા છે. વેરિએશન્સ આર ઇન ફર્સ્ટ વન, પ્રેશર લેવલ ઇન ઓક્સિડેશન એન્ડ એબ્ઝોર્પ્શન. સેકન્ડ વન, પાવર રિકવરી. અને થર્ડ વન, મેથડ ઓફ ડિહાઇડ્રેટિંગ ધ 60% એસિડ ફોર્મ ઓન એબ્ઝોર્પ્શન. ઓકે, સેકન્ડ વન, NaNO3 પ્લસ H2SO4ની પ્રોસેસ જોવાની છે, જેમાં 1920માં જે ઓલ્ડેસ્ટ પ્રોસેસ યુઝ થયેલી એક્સક્લુઝિવલી, જે પ્રાયર છે ટુ 1920માં, એ સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, નાઇટ્રોજન ફિક્સેશન ફ્રોમ એર, જે વિસ્કન્સિન પ્રોસેસ છે. Okay, now the production of nitrogen oxide and nitrogen dioxide by high temperature यानी कि 2200 degree Celsius यानी कि 2200 degree Celsius reaction using air in a gas fired pebble bed heater followed by quick. Okay, and influent content કેટલો આપ્યો છે? Influent content okay, nitrogen fixation from air, production of nitrogen oxide and NO2 by high temperature 2200 degree Celsius reaction using air in a gas fired pebble bed heater followed by quick quench. Influent contains 2% NO2 which was to dilute to recover economically, and nitrogen fixation by nuclear fusion fragments, air exposed to radiation in a nuclear reactor from nitrogen oxide. Present economics give too high a plant investment. જે મેઇન 4 પોઈન્ટ આપ્યા છે. ઓકે,
दिस इज द रिएक्शन पार्ट। पहला अपने मैन्युफैक्चरिंग प्रोसेस જોઈ લઈએ। Okay, this one raw materials and the processes, this one main flow diagram, nitrogen storage, turbine processes, this one ओके NST स्टोरेज प्रोसेस डिस्क्रिप्शन आपी છે આપણને। compressed air is mixed with anhydrous ammonia fit to a cell and tube heat exchanger for steps। where is the start this process is okay જે ફર્સ્ટ સ્ટેપ્સ અહીંયા આપ્યો છે હીટ એક્સચેન્જરમાં એડ કરવાનું। સેકન્ડ વન fit to the cell and heat converter designed to that preheater and steam heat recovery boiler superheater and the 60 to 80 mesh wire gauge packed in a layer inside the tube, this one। third one છે gas passes downward with a velocity designed to give a contact time about 2.5 into 10⁻⁴ second in the catalyst zone at 800 degree Celsius। 800 डिग्री सेल्सियसे આપણે એને हीट करवानुं છે। ओके दिस वन ओके प्रोडक्ट gas is the reactor containing 10 to 20% NO and sent to heat recovery units and the rapid cooling of remove a large fractions of production heat into the oxidizer absorber system। ऑक्सीडाइजर एब्जॉर्प्शन सिस्टम यूज करेली है। एयर इज एडेड टू कन्वर्ट NO to NO2 and more favorable low temperature 40 to 45 degree Celsius 40 to 45 degree Celsius only, this one। okay environment of the absorption system, the equipment in the absorption train may be a series for packed or sieve tray, vertical tower or a series horizontally આપ્યું છે આપણને। okay air is added to convert nitrogen oxide to nitrogen dioxide at the more favorable low temperature 40 to 45 degree Celsius is environment of the absorption system। okay this is a sieve tray નો યુઝ કરીશું કમ્પ્લીટ પ્રોસેસ આપે છે this one। આ મેઇન ફ્લો ડાયાગ્રામ આપે છે ખાસ એ જોજો this one। this is the important flow diagram। okay some description part this one। okay major engineering problems આપ્યા છે। okay main reactions જોઈએ આપણે અત્યારે જે ઇમ્પોર્ટન્સ છે this one। chemical reactions, ammonia oxidations or form some major reactions। सर તમે લોકો જાઓ मैं आऊँ। okay ammonia oxidations major reactions, first one this one। ammonia oxidation side reaction, this one। NH3 plus O2 gives the nitrogen oxide plus H2O। now NO plus O2 twice NO2 જે મેઇન પ્રોડક્ટ મળે છે this one। પછી એનો રિએક્શન થશે એમોનિયા ઓક્સિડેશન સાઇડ રિએક્શન આપ્યું છે NH3 plus O2 1/2 O2
H2O, twice H2. Okay. This is the main nitrous oxide oxidation and absorption. Okay. જે main reactions છે this one. Okay. And simply raw material are used NH3 from synthetic ammonia processes, filtered air, platinum, radium, makeup catalyst. અને જે આપણે મેન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોઈ છે એ. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે ફોસ્ફરિક એસિડ. ઓકે, રિએક્શન્સ મેન છે એ નોટ ડાઉન કરજો. તેના પર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ તો એકદમ ઇઝી છે. ઓકે, ધીસ રિએક્શન ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે આપણે ફોસ્ફરિક એસિડ. થેન્ક યુ.